નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિશ્વામિત્રી નદી કિનારેથી દેશી દારૂ ગાળવા માટેના તૈયાર વોશ શોધી કાઢી નાશ કરતી માંજલપુર પોલીસ ટીમ। વડોદરા શહેર માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબ નાઓએ આગેવાની તથા માર્ગદર્શન આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ગમાર સાહેબ નાઓની સૂચના આધારે માંજલપુર સર્વેલન્સ સ્ક્વોડને જાણી કરેલ કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેવા દેશી દારૂ ગાળવા માટેની ભઠ્ઠી તથા દેશી દારૂ ગાળવા માટે તૈયાર વોશ પ્લાસ્ટિકના ટીપ ભરેલ વિડીયો વાયરલ થયેલ, જે વિડીયો આધારે પોલીસ સ્ટાફના માણસોએ જગ્યા પર જઈ રેડ કરી વિશ્વામિત્રી નદી કિનારે દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશ પ્લાસ્ટિકના પીપ કુલ નંગ 8 મળી આવેલ। તે તમામ પીપળા ખોલી જોતા દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશ હોય, જે તમામ પીપળામાં આશરે 1600 લીટર વોશ ગણી શકાય, જેની કુલ્લે કિંમત 32,000ના મુદ્દામાલ ગણી તમામ પીપળાને લોખંડના સળિયાથી હોલ પાડી તમામ પીપળામાં ભરેલ દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશ સ્થળ પર નાશ કરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે। ગુના નંબર અને કલમ માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ સી 11-632-50-221-2025 પ્રોહી એક્ટ કલમ 65F મુજબ પકડાયેલ ઈસમનું નામ સનામું રાજુભાઈ ઉર્ફે માંજરો કાભલભાઈ માળી, રહેવાસી ખોડિયારનગર 3232 રેલવે ફાટક પાસે દરબાર ચોકડી બ્રિજની નીચે માંજલપુર વડોદરા શહેર। નાશ કરેલ મુદ્દામાલ લઈ દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશ પ્લાસ્ટિકના પીપ નંગ 8 આશરે 1600 લીટર વોશ, જેની કુલ કિંમત 32,000નો મુદ્દામાલ।